વડોદરા શહેરમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે। શહેરમાં એક વૃદ્ધ કાર ચાલક મહિલાએ અકસ્માત સર્જ્યો છે। વડોદરા શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે। મળતી માહિતી અનુસાર જુબેલી બાગથી હડની વારસિયા રિંગ રોડ તરફ પોતાના ઘરે જઈ રહેલો એક પરિવાર અકસ્માતનો ભોગ બન્યો છે। એક્ટિવા ઉપર માતા પુત્રી અને તેમનો મામાનો દીકરો સવાર હતો, ત્યારે એક વૃદ્ધ મહિલા દ્વારા ચલાવવામાં આવતી કાર બેકાબુ બની હતી અને એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે કાર ચાલકે એક્ટિવા સવાર ભાઈ બહેનને અંદાજે 50 ફૂટ સુધી ઘસેડ્યા હતા। ઘટનામાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટના કુંભારવાડા પોલીસ સ્ટેશન સામે જ બનતા પોલીસ તરફથી તુરંત જ ઘટના સ્થળ તરફ પહોંચવાની કાર્યવાહી કરવામાં આવી હતી। અકસ્માત બાદ લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા। પ્રાથમિક તપાસમાં કાર ચાલક મહિલા દ્વારા વાહન પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે। પોલીસે અકસ્માત સર્જનાર મહિલાની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે। ઘટનાએ ફરી એકવાર શહેરમાં માર્ગ સલામતી અને વૃદ્ધ વાહન ચાલકોની ડ્રાઇવિંગ ક્ષમતા અંગે ચર્ચા જગાવી છે।